નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો નજર કરીએ તારીખ 7 અને 8 એપ્રિલના રાશિ ભવિષ્યફળ પર. મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ખુશીઓથી ભરેલો રહેશે. આજના દિવસે તમને ભાગ્યનો જાણે સાથ મળતો હોય તેવું તમને લાગશે. આ સિવાય જો તમે ફાઇનાન્શિયલ ક્રાઇસિસમાંથી પસાર થઈ રહ્યા હશો, તમને આજના દિવસે પિતા તરફથી નાણાકીય હેલ્પ મળે તેવી પ્રબળ શક્યતાઓ જણાઈ રહી છે. આ સિવાય જો તમે રોકાણ કરવા માંગતા હશો તો રોકાણ માટે પણ આજનો દિવસ તમારા માટે ઉત્તમ સાબિત થશે. વૃષભ રાશિના જાતકોની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકોએ આજના દિવસને ખાસ જીતીને પસાર કરવાની જરૂરિયાત છે. આજના દિવસે તમારે ખાસ વ્હીકલ ચલાવવાથી ધ્યાન રાખવું જોઈએ. જો તમારે ડૉક્ટરની ટ્રીટમેન્ટ ચાલતી હોય અને છેલ્લા ઘણા સમયથી ક્યાંક આળસને કારણે જો તમે ટ્રીટમેન્ટ લેવાનું ટાળતા હોવ તો ખાસ તમારા ડૉક્ટરને બતાવવું જોઈએ, જેથી કરી અને બીમારી પર વધુ ખર્ચ અટકી શકે. આજના દિવસે તમારા વાણી પર પણ નિયંત્રણ રાખવાની જરૂરિયાત છે. અન્યથા સાસરી પક્ષ સાથેના સંબંધો કે ઓફિસમાં કોઈ સહકર્મચારી સાથે બોલચાલ થાય તેવી પ્રબળ શક્યતાઓ જણાઈ રહી છે. રોકાણની વાત કરીએ તો રોકાણ માટે પણ આજના દિવસે તમારે ખાસ રોકાણ કરવાથી બચવું જોઈએ. હવે વાત કરીએ મિથુન રાશિની. તો મિથુન રાશિના જાતકોને આજના દિવસે લાઈફ પાર્ટનરનો ન ધાર્યો હોય તેવો સપોર્ટ મળતો જોવા મળશે. જો તમે કોઈક નવું સ્ટાર્ટઅપ શરૂ કરવા માગો છો અથવા તો કોઈ જોબ સ્વિચ ઓવર કરવા માગો છો તો તે અંગેના પણ સારામાં સારા આઈડિયા તમને તમારા લાઈફ પાર્ટનર દ્વારા મળે તેવી શક્યતા છે. આ સિવાય જો તમે બિઝનેસ કરતા હશો તો બિઝનેસમાં પણ દિવસની શરૂઆતથી જ સારામાં સારી કમાણી થતી જોવા મળશે. રોકાણની વાત કરીએ તો રોકાણ માટે પણ આજનો દિવસ તમારા માટે ઉત્તમ સાબિત થશે. હવે વાત કરીએ કર્ક રાશિની. તો કર્ક રાશિના જાતકોએ આજના દિવસે ગભરાવાની જરૂરિયાત નથી, પણ દિવસને થોડો સાવચેતીપૂર્વક પસાર કરવાની જરૂર છે. આ દિવસો દરમિયાન ખાસ તમારે તમારી જે લાઈફસ્ટાઈલ છે તેની ઉપર કામ કરવું પડશે. ગમે તે ટાઈમે ઉઠી ગયા અને ગમે તે ટાઈમે સૂઈ ગયા તે રીતનું જો તમારું શેડ્યુલ હશે તો તમારે સિઝનલ બીમારી પાછળ ખર્ચ થાય તેવી શક્યતાઓ છે. જૂનો કોઈ કોર્ટ કેસ જો ચાલતો હશે તો તેના કારણે તમારે આ બંને દિવસો દરમિયાન ક્યાંક કોર્ટમાં ધક્કો ખાવો પડે તેવી એક શક્યતા જણાઈ રહી છે. આ બંને દિવસો દરમિયાન બની શકે છે કે ક્યાંક તમે લોન માટે એપ્લાય કર્યું હોય તો તે કાર્યમાં પણ વિલંબ થઈ શકે છે. રોકાણની વાત કરીએ તો રોકાણ માટે પણ આ બંને દિવસો દરમિયાન તમારે રોકાણ કરવાથી બચવું જોઈએ. સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિના જાતકોને આજના દિવસે સારામાં સારો પ્રેમ મળશે. તમે જો લિવ ઇન રિલેશનશિપમાં હશો તો તમને તમારા પાર્ટનર તરફથી સારામાં સારો પ્રેમ મળતો જોવા મળી શકે છે. જે જાતકો લગ્ન ગ્રંથિથી જોડાયેલા છે તેમને પણ આજના દિવસે તેમના લાઈફ પાર્ટનરનો સારામાં સારો સહયોગ સાંપડશે. આજના દિવસે તમને સંતાન સંબંધિત પણ કોઈ સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. આ સિવાય આજના દિવસે તમે કોઈ નવી સ્કિલ એક્વાયર કરતા જોવા મળી શકો છો. અને આ સિવાય આજના દિવસે જો તમે અગાઉ બુક્સ વસાવી હશે ઘરે તો તેની પર પણ નજર કરતાં તમે આજના દિવસે જોવા મળી શકો છો. રોકાણની વાત કરીએ તો રોકાણ માટે પણ આ બંને દિવસો તમારા માટે ફાયદાકારક સાબિત થશે. કન્યા રાશિની વાત કરીએ તો કન્યા રાશિના જાતકોએ ખાસ જો તમારે જમીન કે મકાનની ડીલ સંબંધિત
કોઈ સ્ટેપ લેવાનું હોય એટલે કે ડીલ ફાઇનલ કરવાની હોય તો ખાસ તમારે 2 વખત વિચારીને એટલે કે સમજી વિચારીને આ અંગે આગળ પગલું ભરવું જોઈએ. આ બંને દિવસો દરમિયાન તમારે બહુ ઉતાવળ પણ નહીં અને બહુ ડીલે પણ નહીં. એ રીતે પ્રોપર્ટી કે જમીન કે કોઈ પણ ડીલ સંબંધિત નિર્ણય લેવો જોઈએ તો ચોક્કસ તમને ફાયદો થાય તેવી પ્રબળ શક્યતાઓ છે. રોકાણ કરવાનું જો તમે વિચારતા હો તો રોકાણ માટે પણ આ બંને દિવસો તમને નફો અપાવી જાય તેવી પ્રબળ શક્યતાઓ છે. તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન અચાનક નાની એવી મુસાફરી કરવાનું થાય તેવી એક શક્યતા છે. આ બંને દિવસો દરમિયાન બની શકે છે કે તમે તમારા ઘરથી દૂર રહેતા તમારા ભાઈ બહેન કે જૂના પાડોશીઓ સાથે મુલાકાત થાય તેવી એક શક્યતા છે. આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે ક્યાંક તમે જો કામ કોઈ ડોક્યુમેન્ટ સંબંધિત હાથમાં લીધું હોય તો તે કામની અંદર ખૂબ જ દોડા ધક્કા પડે અને તમને એમ થઈ જાય કે માંડ કરીને આ કામ પૂરું થયું. રોકાણની વાત કરીએ તો રોકાણ માટે પણ આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ રોકાણ કરવાથી બચવું જોઈએ. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકોને જે જાતકો ખાસ કરીને બિઝનેસમાં હશે તે જાતકોને આજના દિવસની શરૂઆતથી જ સારામાં સારી કમાણી થતી જોવા મળી શકે છે. આ સિવાય જે જાતકો જોબમાં છે તે જાતકોને પણ આજે જોબના સ્થળનો માહોલ તેમના મનોસ્થિતિ પ્રમાણે હોય તેવું લાગશે. એટલે કે ખૂબ જ રિલેક્સિંગ આજે તમે કાર્યસ્થળ પર અનુભવો તેવી શક્યતા છે. આ સિવાય આજના દિવસે જો તમારે અગાઉ કોઈ વ્યક્તિ સાથે બોલાચાલી થઈ હોય, ખાસ કરીને કુટુંબના કોઈ સભ્ય સાથે કે કોઈ ફેમિલી સાથે, તો બની શકે છે કે તમારા સંબંધો જે અગાઉ તમે કાપી નાખ્યા હતા એ સંબંધો તમે ફરીથી શરૂ કરો તેવી પ્રબળ શક્યતાઓ છે. આ સિવાય આજના દિવસે જો તમે રોકાણ કરવા માંગતા હશો તો રોકાણમાં પણ તમને ફાયદો થાય તેવી શક્યતા છે. ધન રાશિના જાતકોની વાત કરીએ તો ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કહેતા કે બંને દિવસો થોડા સ્વકેન્દ્રિત પસાર થશે. આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે તમે જે ભૂતકાળના જે પણ આયોજનો કર્યા હોય તે આયોજનો કઈ રીતે સારામાં સારી રીતે ઓછા સમયમાં પૂર્ણ કરી શકાય તે અંગે વિચારણા કરતા જોવા મળી શકો છો. આ સિવાય એવું પણ બની શકે છે કે ક્યાંક તમે ફ્યુચરનું પ્લાનિંગ કેવું અને કઈ રીતે કરી શકાય તે અંગે પણ ચર્ચા વિચારણા કરતા જોવા મળી શકો છો. શોર્ટમાં કહીએ તો આ બંને દિવસો દરમિયાન તમે તમારા પર જ ફોકસ કરતા જોવા મળશો. રોકાણની વાત કરીએ તો રોકાણ માટે પણ આ બંને દિવસો દરમિયાન તમને ફાયદો થાય તેવી પ્રબળ શક્યતાઓ છે. મકર રાશિની વાત કરીએ તો મકર રાશિના જાતકોએ ખાસ આજના દિવસને ખૂબ જ ધ્યાન રાખીને પસાર કરવાની જરૂરિયાત છે. બની શકે છે કે ક્યાંક અચાનક હોસ્પિટલના દોડા ધક્કા તમારે ખાવા પડે તેવી પ્રબળ શક્યતાઓ જણાઈ રહી છે. આ સિવાય ક્યાંક તમે શોપિંગ માટે ગયા હોય તો પણ વધુ ખર્ચ થઈ જાય અને તેના કારણે પણ તમારું બજેટ ડામાડોળ થઈ જાય તેવી પણ એક શક્યતાઓ જણાઈ રહી છે. આ સિવાય આજના દિવસે એવું પણ બની શકે છે કે ક્યાંક તમે વિદેશ સંબંધિત કોઈ કામ તમારા એજન્ટને સોંપ્યું હોય અથવા તો જાતે કરતા હો તો તેમાં અચાનક જ ખર્ચ વધે અને તમારું બજેટ
ખોરવાય તેવી પણ એક શક્યતાઓ છે. આજના દિવસે તમારે ખાસ એ બાબત પર ધ્યાન આપવાનું છે કે કોઈ પણ જગ્યાએ રોકાણ કરવાથી તમારે બચવું જોઈએ. કુંભ રાશિના જાતકોની વાત કરીએ તો કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ તમને તમારા મિત્રોથી ફાયદો કરાવીને જાય તેવું રહેશે. જે જાતકો નોકરી કે ધંધા માટે અલગ અલગ પ્રકારે દોડધામ કરે છે, પરંતુ જોઈએ તેવી સફળતા મળતી નથી, અથવા તો જોઈએ તેવી સેલેરી મળતી નથી, તેમને આજના દિવસે મિત્રોના રેફરન્સથી સારી એવી કોઈ જોબ મળે તેવી એક શક્યતા છે. જે જાતકો બિઝનેસમાં ક્યાંક અટવાયેલા છે તે જાતકોને પણ આજના દિવસે મિત્રો દ્વારા સારામાં સારું ગાઈડન્સ બિઝનેસ કઈ રીતે વધારી શકાય તે અંગે મળે તેવી શક્યતા છે. રોકાણની વાત કરીએ તો આજના દિવસે કરેલું રોકાણ તમને સારામાં સારો લાભ કરાવે તેવી એક શક્યતા છે. મીન રાશિની વાત કરીએ તો મીન રાશિના જાતકો માટે આજના દિવસે જોબના સ્થળે ખાસ તમારા કાર્યના વખાણ બોસ દ્વારા કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે. જે સહકર્મચારીઓ અગાઉ તમારી સાથે પોલિટિક્સ કરતા હતા અથવા તો તમારી સાથે ખભેથી ખભા મિલાઈને કામ કરતા નહોતા, તે જ કર્મચારીઓ હવે તમારા કહ્યા પર ચાલતા જોવા મળી શકે છે. તમારા કાર્યની જોબના સ્થળે જે પણ સ્થળે તમે કામ કરતા હશો ત્યાં સારામાં સારી રીતે નોંધ લેવાશે. ઇન્ક્રીમેન્ટમાં પણ આ દિવસો દરમિયાન જો ઇન્ક્રીમેન્ટનું ફોર્મ ભરાતું હશે તો તેમાં પણ તમારી સારામાં સારી પોઝિટિવ રિમાર્ક લેવાય તેવી પણ એક શક્યતા છે. જો તમે રોકાણ કરવા માંગતા હો તો રોકાણમાં પણ આ બંને દિવસો તમને ફાયદો કરાવે તેવી પ્રબળ શક્યતા છે. હવે વાત કરીએ કઈ રાશિ માટે રોકાણ કરવું કેવું રહેશે તે અંગે. તો મેષ રાશિ, સિંહ રાશિ અને ધન રાશિ, આ ત્રણેય રાશિના જાતકો માટે રોકાણ તેમને સારામાં સારો ફાયદો કરાવે તેવી શક્યતા જણાઈ રહી છે. જ્યારે વૃષભ રાશિ, કર્ક રાશિ, મકર રાશિ અને તુલા રાશિ, આ રાશિના જાતકોએ ખાસ રોકાણ કરવાથી બચવું જોઈએ. અન્ય રાશિઓની વાત કરીએ તો તે રાશિના જાતકો માટે રોકાણ માટે આ બંને દિવસો મધ્યમ રહેશે. ઓમ નમઃ શિવાય.